આમાં એવી ટેલેન્ટ તો હોવો જોઈએ ને. યસ જે મારામાં ખુમારી છે તમારામાં હોવી તો જોઈએ ને. હવે આપણા ઓરિજિનલ મા બાપ છે ને નૈમિષારણ્ય બેઠા છે ત્યારે ત્યાં જીવન સમાધિ એમની એનું નામ છે લખી લેજો ને લખવું હોય મનુ અને શત્રુપા આપણા ઓરિજિનલ મા બાપ આપણા. પછી તો આ બધું વર્ણ પ્રસ્થાન બધું પછી ભગવાને આપણા માણસ જે કર્યું પણ આપણે બધા એ ઘરમાંથી નીકળેલા છીએ. નૈમિષારણ્યમાં હાલે પણ ત્યાં કળિયુગનો વાસ નહીં. ઊંચી આવ્યા ત્યાં કળિયુગનો વાસ નહીં હાલે. ત્યાં ભગવાનનું સુદર્શન ચક્ર ત્યાં હાલની તારીખમાં નૈમિષારણ્ય લખનૌથી 100 કિલોમીટર નૈમિષારણ્ય ત્યાં સુદર્શન ભગવાન છે એ હાલે ભગવાન ચક્ર મૂક્યું ને જ્યાં ભગવાન એ હાલે ગોળ કુંડ છે એમાં તમારે સ્નાન કરવાનું. એનું પ્રમાણ એ છે કે ભગવાનનું જેમ ચક્ર ફરતું હતું ને એ પાણી હાલ ગોળ ગોળ ફરે કુંડમાં હાલની તારીખમાં. એક નંબર. બીજા નંબરને મને એવું કોઈને પ્રશ્ન કોઈ કે ભાઈ અહીંયા કળિયુગનો વાસ ને એનું પ્રમાણ શું? તો અહીંયા એક કુંડ છે વહેતી નદીમાં કુંડ છે. કુંડ તો હોય પણ વહેતી નદીમાં કુંડ છે. વહેતું જળ હોય ને પછી તું કંઈ નાખે તો શું થાય? કંઈક વસ્તુ નાખે તો નહીં વહેતા મળે તો વહી જાય. હવે એક નીચે અદ્રશ્ય શિવલિંગ છે ત્યાં આગળ એવું મેં તો નહીં જોયું કોઈ હજુ જોઈ નહીં ક્યાં. હું પણ એવા ભરપૂર એમાં જ કહેતા પાણી વહેતું હતું એટલે મને 4 ફળ આપ્યા બીલીપત્ર આપ્યા દૂધ આપ્યું બધું આપી દીધું મને. પછી કહેવા જો સત્યુગનું પ્રમાણ તમારું પ્રમાણ જોવું હોય તો મને કે દૂધની ધાર કરો. હવે જો વહેતા પાણીમાં તમે દૂધની ધાર કરો તો ફેદે પાણી દૂધ વહી જાય. તો તમે દૂધની ધાર કરો ને તો સીધું લીટી શિવલિંગ જતું રહે નીચે એ પ્રમાણ. બીજા નંબરે પછી કીધું તમે છે ને બીજા 4 ના 5 તોલ લાવો એ તોલ લાવ્યા હું તો નાખ્યું ને તો વહી ગયું. બીલીપત્ર મૂકી દે સર કરતો નીચે બીલીપત્ર. 2 નંબર. ત્રીજા નંબરે કે આ 4 ફળ તમારે હંગાત નાખવાના ભગવાન તમને 2 પાછા આવશે 2 લઈ લે કુંડમાં. એવું કે હા મેં તમે 4 ફળ ભગવાન અર્પણ કર્યા 2 મારી જોડે આવ્યા વહેતા નદીમાંથી પ્રસાદ તરીકે 2 જતા રહ્યા ભગવાન જોડે નીચે. આ 3 પ્રમાણ જગ્યાએ મારી જોડે વિડીયો હતા મારો મોબાઈલ ખોવાઈ ગયો ચિત્રકૂટમાં એ વિડીયો મેં ઉતારેલો મારી જગ્યાએ હયાતીમાં મેં. એ એનું પ્રમાણ છે નિમિષાનમાં. નંદી દેખાય શિવ નંદી બેઠો આમ નદી આમ મોટ કરીને નંદી મહારાજ દેખાય પણ શંકર ભગવાનનો અંદર પેલી શિવલિંગ માત્ર ઘણા લોકો ડૂબકીમાં અંદર જોવા ગયા હજુ કોઈને શેડો મળ્યો નહીં અંદરમાં. સવેતી નદી આમ નદી નામે ભૂલી ગયા છું. લખનૌથી કેટલા કિલોમીટર? લખનૌથી 100 કિલોમીટર. હું ફ્લાઇટમાં ગયા હતા લખનૌથી પછી મેં ગાડી કરી હતી. નૈમિષારણ્ય નામ છે. આપણા ઓરિજિનલ બાબાની સમાધિ ત્યાં છે. આપણે મનુ અને સૂત્રમાં સંતાનો છીએ. આખી સૃષ્ટિમાં પાણી સિવાય આપણે જે પાણી વધારે આપણા ભાગમાં પણ એ વખત આખી સૃષ્ટિમાં પાણી થઈ ગયું એટલે ક્યાંય હતું નહીં કશું. પછી ભગવાનને એમ થયું કે વાહ મનુ અને સૂત્રપા બચ્યા નૈમિષારણ્યમાં અહીંયા પાણી ના પહોંચી શક્યું એમના ત્યારે ભજનમાં હતા 2. ત્યારે બ્રહ્માજી ખુદ બ્રહ્મા વિષ્ણુ મય ત્યાં જઈને આજીજી કરી તમે ધ્યાનમાંથી આ છૂટા કરો અને તમે છે ને આ સૃષ્ટિની ઉત્પત્તિ કરો એમ. એટલે પેલા 2 એકબીજાને મૂંઝવણ મળ્યા ત્યાં શું કહે સૃષ્ટિની ઉત્પત્તિ કરતા નતું આવડતું. કામ વિષય વાસના વિકાર મૈથુન શું કહેવાય ખબર નથી પડતી આપણા મા બાપને. એના આપણે સંતાનો છીએ સાહેબ. ત્યારે બ્રહ્માજી આજી કરી તમે આવી આવું બેનું મિલન થાય એમાંથી જે ઉત્પત્તિ થાય ને એમાંથી જે આવી સૃષ્ટિ રચાય ને માણસ બધું થશે ત્યારે એને ઘેર પાડી બધા દેવોએ ત્યારે બેનું મિલન થઈને એમાંથી આપણી બધી ઉત્પત્તિ થઈ. આપણા ઓરિજિનલ મા બાપ છે રહે શાસ્ત્રમાં લખ્યું છે મનુસ્મૃતિમાં બધું લખ્યું છે. આ બધું મનુસ્મૃતિ નથી વાંચ્યું પણ બાઇબલમાં આ વાત છે. મનુસ્મૃતિમાં જે કીધું બધા પુરાણ બધા 18 પુરાણમાં આ મનુ સૂત્રપાનું નામ આગળ હોય કારણ કે આપણા મા બાપ થઈ રહ્યા ઓરિજિનલ. અને પાછું મનુ જ નામ છે બાઇબલમાં મનુ અને સૂત્રપા નામ છે અને આપણે એના સંતાનો છે. એટલે સત્યની વ્યાખ્યા ના હોય. સત હંમેશા તારી જોડે જ હોય પણ આપણે અસત્યનો વ્યવહાર બહુ કરીએ છીએ આપણે તો ભગવાન આપણને બચાવે છે. આપણે બધા અસત્યનો વ્યવહાર બહુ કરીએ છીએ. સત અને સત્ય અને અસત્ય 2 હગ્ગી બેનો થાય. માં જાણી કેવી માં જાણી પણ એક દાડો 2 પેલી અસત્યાએ કીધું કે આજે તારી જોડે મારે સ્નાન કરવા આવું કે ના આપણે બેનો વ્યવહાર અલગ અલગ છે કે ના અમારે સ્નાન કરવા આવું છે તારી જોડે આવું છે. એટલે પેલી બિચારી મારી જે ગોળી કે હેડ તાણ કે એટલે 2 હંગાટ નાવા જ્યાં 2 ને હંગાટ કપડા કાઢ્યા નદીમાં નાવા માટે. હા જતા પગે પછી 2 હંગાટ નાવા ગયા અંદર 2 એટલે પેલી છે ને ચાલાક નીકળી. પેલી બિચારી સત્યાને મારે ગોળમ ભગવાન આપણે સ્નાન કરવા જઈએ ભજન કરીને સૂર્યાર્થ હતી એ ભજન કરી આમ કરીને સ્નાન કરતી હતી એટલે આંખો બંધ કરીને ભગવાન શરણ સ્તુતિ કરતી હતી અને સત્યાને થયું કે હવે અહીંથી નાકડો આપણે નીકળી અને એના કપડા એને પહેરી લીધા સત્યાના. પેલી બિચારી હજુ એને બેસી રહી કે ભલે તે મારા પહેર્યા હું તારા નહીં પહેરું. તે મારા પહેરી લીધા પણ હું તારા નહીં પહેરું. એ હાલે હજુ બિચારી કગરી રહી બધાને કે આનાથી આઘા રહો હું નહીં આ એ છે પણ આપણે તો હજુ એને વધારે પકડીએ સત્યના વ્યવહારમાં વધારે રહીએ આપણે સત્ય કરતા. તને કોઈ આમ કહી દે ને કમ્પ્લેટ કે પેલું સત્ય જ છે તો તને તર્ક વિતર્ક થાય ના પહેલી દ્રષ્ટિમાં તને થઈ જ જાય એવું દ્રષ્ટિમાં બોલવાથી નહીં દ્રષ્ટિમાં. એટલા માટે મહાપુરુષો કીધું પેલું મોઢું ના બોલો પેલું શું બોલો આંખ બોલો પેલી જે જોવું આંખ પેલી બોલો. તમે બધા એવું કહો મોઢું પેલું બોલો હું એવું કહું આંખ પેલી બોલો. કેમ આંખે જોયો કલર પેલા પીળો પછી મોઢું બોલે
પેલા કોણ જોવો આંખ જોવો એટલે પેલા આંખ બોલે પછી મોઢું બોલે 100%. આંખ બંધ હોય ને તમે કોઈ કામ કે આ કયો કલર કોણ કહીએ કે પેલા આંખ બોલીએ કે પછી મોઢું બોલે એટલે આવા મહાપુરુષોની આ ધરોહર છે એટલે વર્ષમાં એકવાર હે ને આમ જે આવી ગોદમાં તમારી આવવું જોઈએ. આજીવિકા છે ને એમાં થોડું બચાવો 5-25 રૂપિયા અને દર વર્ષે નક્કી કરી દો કે ભાઈ એક વર્ષનું તમારે અઠવાડિયું ગિરનારમાં વાસ કરવાનો જૂની અલગ અલગ જગ્યાઓમાં અહીંયા આવશો એનું તમને આપણી ગેરંટી છે તમારે અઠવાડિયું ગાળવાનું અઠવાડિયું તો 3 દિવસ તમને જે પોહાય અથવા 2 દિવસ અહીંયા 2 દિવસ ગાળેલા તમારા 12 વર્ષ તમારી આ ગિરનારી મહારાજ તમારા રખોપા કરશે એની આ ગેરંટી આપણી પણ તન મન ધનથી આવવાનું તમારે કઈ રીતે તન મન ધનથી પણ આપણે બધા શું કરીએ ધન ખીચામાં રહી જાય તાન આટલા હોય મન ચોય પર શરીર અહીંયા હોય અને મન છે એ મહેસાણામાં પાછું આ બધું નોખું પડી જાય પણ બધું હારે રાખવાનું તન મન અને ધન આ બાપા અમારે હજુ કાલ સુધી એવું કહેતા હતા કે બાપુ જોઈએ જો આટલે છે ક્યારે સતના હિસાબે ક્યારે સતના હિસાબે બાકી એ કમ્પ્લેટ માણસ થાકેલો છે ઉંમર લાયક છે ઘણી બધી પરિસ્થિતિ ઘેરાયેલો માણસ છે મારી મેં એમને નહીં કીધું હવે હું વાર પાડું મારી મને ઈચ્છા એવી હતી કે ગોવિંદભાઈ હા બિચારા હવે મનથી હારી ગયા પણ એક વાર જો દાતાર બાપુના ગુફાના દર્શન થઈ જાય ને તો એનું કલ્યાણ થઈ જાય આ થઈ જશે એમ. અરે સ્વામી. હા મેં બહાર કર મેં નહીં કીધું છે, પૂછો મેં કીધું હું જગ્યામાં જઈને કહીશ એને કે તમે આવી ગયા સારું થયું આ મારા ભાણાભાઈ છે પેલા મારા ભાણાભાઈ છે આ બધાને જે પણ મળ્યું છે એ બધું સાધુથી મળેલું છે એમને પૂછો આ બધા સાક્ષી છે મારા આ બધા નાના હાવ સાધુ દઈ શકે એ સાહેબ કોઈ ના દઈ શકે ભલે અમને બાવા કહો તોય ઠીક સાધુ કહો તોય ઠીક એમાં જાગીર સત્ય સાહેબ. એ તો વાત સાહેબ અમે સમજશું બાપુ અમને પણ જે મળ્યું છે સાધુથી જ મળ્યું હા, સાધુથી જ મળે છે બાકી કઈ નહીં. બાકી ના મળે અને સાધુ દર્શન કરાવી શકે કોઈ ના કરાવી શકે ચાલો જય ગિરનાર જય ગિરનાર. ગિરનાર. હા પેલા બે આવી જાવ દે પેલા બે